બુદ્ધિ તો ઘણા લોકો પાસે છે, સદબુદ્ધિ કોઈક પાસે હોય છે. બુદ્ધિનો પાર નથી, સદબુદ્ધિની શોર્ટેજ છે. ભેદ બહુ મોટો છે. બુદ્ધિ તો જ્યાં જુઓ ત્યાં દેખાય છે. આ બધા આપણે બેઠા છીએ એટલે બધામાં બુદ્ધિ નથી એવું તો નથી, પણ સદબુદ્ધિ કેટલામાં? સદબુદ્ધિને આપણે માની લઈએ કે અમારી પાસે સદબુદ્ધિ છે તો વાત અલગ છે. બાકી સદબુદ્ધિ બહુ મોટું પદાર્થ છે. ભાગ્ય જ પ્રાપ્ત થાય છે, ભાગ્ય જ. અને ભાગ્ય જ પ્રાપ્ત થઈ જાય તો પછી કોઈ દુઃખ રહેતું નથી, એટલી ગેરંટી. એવી સદબુદ્ધિ મહાન ચીજ છે. બુદ્ધિ તો છે, બુદ્ધિ વગર તમે થોડું કમાતા હશો. મેં એક નાના છોકરાને પૂછ્યું, તને અંગ્રેજી આવડે છે? મને કે મને લખતા આવડે છે, વાંચતા નથી આવડતું. હું ચક્કરમાં પડી ગયો. લખતા આવડે છે ને વાંચતા નથી આવડતું, એ કેવું? મેં કીધું લખજે. એટલે આમાં મામા 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 ચારે બાજુ આડા નવડા લીટા તાણ્યા. મેં કીધું આ તે શું લખ્યું? એ તો મેં તમને કીધું લખતા આવડે છે, વાંચતા આવડતું નથી. છે ને બુદ્ધિ? આપણને ચક્કરમાં નાખી દેલ્યો. મને લખતા આવડે છે, વાંચતા નથી આવડતું. આ શું લખ્યું હતું? એ તો તમને પેલા કીધું. એક છોકરાને એના બાપાએ એના પપ્પાએ કીધું કે જા પોસ્ટ કાર્ડ લેતો આવે, લઈ આવું, પૈસા આપો. એટલે પૈસા આપે ને તો બધા લઈ આવે. પૈસા ન આપું અને પોસ્ટ કાર્ડ લઈ આવે તો તું સાચો દીકરો ગણા. ભલે પપ્પા. ગયો, લઈ આવ્યો. લ્યો પપ્પા આ પોસ્ટ. એટલે આ તો લખેલો છે, કોરામાં તો સૌ લખે. લખેલામાં લખો તો તમે પપ્પા સાચા. છે ને બુદ્ધિ? 7 વર્ષનો છોકરો ઘરમાં સોફા ઉપર બેઠો બેઠો એક પુસ્તક વાંચતો હતો, અને એ પુસ્તકનું નામ હતું કેવી રીતે બાળ ઉછેર કરવો. 7 વર્ષનું છોકરું. એના પપ્પાની નજર પડી એટલે એ તો બહુ પેલા થઈ ગયા. કે તું આ વાંચે છે? તારી ઉંમર છે? છોકરાનો ઉછેર કેમ કરવો તારે આ વાંચવાની જરૂર છે? છોકરો ચોપડીમાં વાંચતો વાંચતો બોલ્યો, મારે જોવું તો પડે ને, તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહીં? કેવા છે હોશિયાર! બુદ્ધિનો પાર નથી. 3-4 એન્જિનિયર ઘણી બુદ્ધિ છે ને, એને ભણ્યાનો મેળ નથી. પછી આપણે એનો કોઠાસૂઝ કહીએ. કોઠાસૂઝ એટલે શું? હકીકતમાં તો બુદ્ધિ. રસ્તાને કાંઠે 3-4 એન્જિનિયર કઈક મથે મશીનરી સાથે, સવારના મથે. ચારે બાજુ આજુબાજુમાં એક ભરવાડ ઘેટા બકરા ચરાવે, એની નજર વારે વારે પડે. ભરવાડ ક્યાંય ભીણો નથી, અભણ છે. બુદ્ધિ જોઈજો તમે. એ જોઈને પાછો વયો જાય, વળી પાછો આવે, લાકડી ટેકે ઉભો રહે, નજર કરે, વયો જાય. 4-5 કલાકથી 3-4-5 એન્જિનિયર મથે કામ પતે નહીં. મૂળ વાત એવી હતી, એકદમ ગોળ ભૂંગળું, સ્પ્રિંગ સાઈઝ, સેમ સ્પ્રિંગ જેવું, 10-12 ફૂટ લાંબુ, એમાં પાતળો તાર એકદમ, એને સોસરો પાસ કરવાનો હતો. હવે આ 4-5 એન્જિનિયર મથે, પણ આ પાતળો તાર સામે છેડે નીકળે જ નહીં. જાય એની વાતે સાચી, ગૂંચળું ગૂંચળું છે સ્પ્રિંગની જેમ. આ છેડેથી પેલે છેડે
10-12 ફૂટ સુધી કાઢવાનો પાતળો તાર, પરસેવે રેબ જેબ થઈ જાય, થાકી જાય, 4-5 કલાક ગઈ, તાર નીકળ્યો નહીં, પાછો એનો ભરવાડ આવ્યો. શું માણસું મથો છો હું? એટલે ભાઈ જવા દે ને, ના કે આપણા જેવું કામ હોય તો કેજો. ભરવાડ, હવે ભાઈ અમે ડિગ્રી ઉપર ડિગ્રી ચડી ગઈ, એટલું ભણ્યા છે, તો આમાં અમને હળ ગુજતી નથી ને તને શું ઘેટા બકરા ચરાવનારાને ખબર પડે, અને તું શું અમને મદદ કરે? નડે નહીં તોય બસ છે. ના ના ના, એવો નહીં, માણસનો અવતાર છે તો કાંઈક તો આવડતું જ હોય ને, બધું કાંઈ ચોપડીમાં ના આવે. લ્યો ભરવાડ કે તમારે કામ હોય તો કેજો. એટલે એક જણાને એમ થયું કે ભાઈ કહી દો ને એટલે લપ જાય અહીંથી. હા ભાઈ લપ, ચાલો, પણ શું છે કામ? કઈ નથી, આ પાઇપ ભૂંગળું છે ને આમ સ્પ્રિંગ જેવું, હા, એમાં આ પાતળો તાર જો આમ લચક લે એટલો બધો કોમળ છે, એ સામે કાઢવો છે, પણ હવે જતો જ નથી, આમ કરી અટકી જાય અટકી જાય. આ માથાકૂટ છે, એ વગર અમારે આ કાંઈ મશીનરી આગળ ચાલે એમ નથી. પ્રોબ્લેમ આ છે, નથી કોઈ દોરો જઈ શકતો, નથી કોઈ વસ્તુ જઈ શકે. હમણાં નીકળી જાય, હમણાં ભૂલાઈ જોઈ રહ્યા કામવાળો શું કરશે. પણ એ ગયો, એક નાની ઉંદરડી પકડી આવ્યો અને ઉંદરડીની પૂંછડીએ પેલો તાર બાંધી દીધો અને ઉંદરડી મૂકી દીધી. ઉંદરડી બહાર નીકળી ગઈ, તાર છોડી લીધો, લ્યો નીકળી ગયો ને. પેલા જોઈ રહ્યા માળો આ કેમ અમને કેમ ન સૂઝ્યું, ભરવાડે કાઢી દીધું. બુદ્ધિ છે એની પાસે, કાંઈક તો છે જ.